બેચલર ઓફ વોકેશન ઇન બેન્કિંગ ફાઇનાન્શિયલ સર્વિસ એન્ડ ઇન્સ્યોરન્સ BFSI અભ્યાસક્રમની શરૂઆત વડોદરા શહેરના મધ્યમાં પ્રતાપનગર વિસ્તારમાં આવેલી CK શાહ વિજાપુરવાળા ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેનેજમેન્ટ CKVISM જે શ્રી મહાવીર જૈન વિદ્યાલય SMJV ટ્રસ્ટ દ્વારા સંચાલિત છે અને આ ટ્રસ્ટ છેલ્લા 110 વર્ષથી શિક્ષણ ક્ષેત્રે અનુકૂળ યોગદાન આપી રહી છે. CKSVIMમાં GTU સંલગ્ન MBA કોર્સ છેલ્લા 16 વર્ષથી તથા SGGU સંલગ્ન BBA કોર્સ છેલ્લા 4 વર્ષથી 2025 વર્ષથી સફળતાપૂર્વક ચાલે છે અને આ સાથે જ આ વર્ષે આ સંસ્થા GTU સંલગ્ન BVOC બેચલર ઓફ વોકેશન બેન્કિંગ ફાઇનાન્શિયલ સર્વિસ એન્ડ ઇન્સ્યોરન્સ BFSI જેવો વ્યવસાયિક વોકેશનલ કોર્સ શરૂ કરવા જઈ રહી છે. આજના યુગમાં માત્ર સૈદ્ધાંતિક જ્ઞાન પૂરતું નથી, વ્યવહારુ કુશળતાનું પણ વિશેષ મહત્ત્વ છે. BVOC અભ્યાસક્રમ વિદ્યાર્થીને સ્પષ્ટ ઉદ્યોગગમ્ય કુશળતા અને પ્રેક્ટિકલ જ્ઞાન આપે છે તથા આ કોર્સની વિશેષતા એ છે કે સારું શિક્ષણ અને માર્ગદર્શન સાથે સાથે વિદ્યાર્થીઓને ખૂબ સરસ પ્રેક્ટિકલ અને ઓન ધ જોબ ટ્રેનિંગ ખૂબ જ સારી રીતે પૂરી આપવામાં આવે છે. કોર્સ પૂર્ણ થયા પછી વિદ્યાર્થી સીધા નોકરી કરી શકે છે અથવા તો પોતાનો સારો વ્યવસાય આગળ પણ કરી શકે છે અથવા આગળ અન્ય પ્રોફેશનલ કોર્સ જેમ કે MBA પણ કરી શકે છે. તો વિદ્યાર્થીઓનું સુરક્ષિત અને સ્થિર ભવિષ્ય ઘડતર માટે BVOC એક ઉત્તમ વિકલ્પ છે તેવું ડૉક્ટર કેરવ પંડ્યા, ડાયરેક્ટર CKSVIM અને ડૉક્ટર દિલીપ ચેલાણી, રિટાયર્ડ ડિપાર્ટમેન્ટ ઓફ બેન્કિંગ એન્ડ ઇન્સ્યોરન્સ ધ MS યુનિવર્સિટી ઓફ બરોડા વાતચીતમાં જણાવ્યું હતું. આ અમારી SMJV ટ્રસ્ટ સંચાલિત CKSVIM કોલેજ આવતા વર્ષથી એટલે કે 2025-26થી BVOC ઇન BFSI નામનો એક નવો ગ્રેજ્યુએટ કોર્સ ચાલુ કરી રહી છે. એની અંદર સ્ટુડન્ટ્સ લર્નિંગ અને અર્નિંગ બંને સાથે કરી શકે એ પર્પઝ છે અને આ કોર્સનું ઇનિશિયેટિવ ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા AICTE લીધેલું છે અને GTU થ્રુ આપણે આ કોર્સ ચાલુ કરી રહ્યા છીએ. આ કોર્સની વિશેષતા એ છે કે સ્ટુડન્ટ્સ એના ઓન ધ જોબ ટ્રેનિંગ ફર્સ્ટ યરથી જ ચાલુ થઈ જશે એટલે એને ફર્સ્ટ યરથી જ ઇન્ડસ્ટ્રી સાથે લિંક થઈ જશે. એને અડધું ઇન્ડસ્ટ્રીનું કવરેજ અને એકેડેમિક્સનું કવરેજ બંને એક સાથે આના ગ્રેજ્યુએશન પ્રોગ્રામમાં મળશે. ગ્રેજ્યુએશન કોર્સ છે કે જે જનરલી ગ્રેજ્યુએટ કોર્સીસ હોય છે એ 3 થી 4 વર્ષના હોય છે પણ ન્યૂ એજ્યુકેશન પોલિસી પ્રમાણે આ 3 વર્ષ 2 વર્ષ કે 1 વર્ષ કે 4 વર્ષ એ સ્ટુડન્ટ નક્કી કરી શકે છે. બેઝડ ઓન હિઝ એપિયરન્સ હી વિલ ગેટ ધ ડિગ્રી. જો એ 3 વર્ષ કમ્પ્લીટ કરશે તો એને ડિગ્રી મળશે યુનિવર્સિટીમાંથી. જો એ 2 વર્ષ કમ્પ્લીટ કરે તો એને ડિપ્લોમાનું સર્ટિફિકેટ મળે છે. તો આવા અલગ અલગ ક્રાઇટેરિયા આપણે ડિસાઇડ કરેલા છે. ફીસ જે FRC કમિટી ડિસાઇડ કરે એ પ્રમાણે ફીસ રહે છે. ફોર એક્ઝામ્પલ લાસ્ટ યર ફીસ આપણે 37,000 પર યર ડિસાઇડ થઈ હતી ફી રેગ્યુલેટરી કમિટી. ના, આ કોર્સ 30 સીટ માટે આપણે એપ્રુવલ લીધેલી છે ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટીની અને એમાં જૈન હોય કે નોન જૈન હોય કોઈ બી સ્ટુડન્ટ્સ આની અંદર એનરોલ થઈ શકે છે. રિક્વાયરમેન્ટ એ છે કે 12માની અંદર એને HSC કોઈ બી સ્ટ્રીમ સાથે કમ્પ્લીટ કરેલું હોવું જોઈએ, પાસ હોવો જોઈએ. આર્ટ્સ હોય, કોમર્સ હોય કે સાયન્સ હોય એનાથી કોઈ ફરક પડતો નથી. કોઈ બી સ્ટ્રીમમાં એને ગ્રેજ્યુએશન કરવા માટે કોઈ બી સ્ટ્રીમમાં આર્ટ્સ, સાયન્સ કે કોમર્સમાંથી એ 12th પાસ આઉટ હશે તો એને આ કોર્સની અંદર એડમિશન મળી શકે છે. ડૉક્ટર કેરવ પંડ્યા.